એક જંગલ ગીર, અને ગીરમાં ગોવાળ છે એ ગાયું ચારવા માટે ગયો. નાનકડી વાત છે પણ બધાને પકડી લીધા જેવી છે. ગોવાળ ગાયું ચારવા ગયો, હાલને ટાણે ધણ પાછું વળ્યું. એમાં એક ગાય પાછળ રહી ગઈ, વાહે રહી ગઈ. ગાય વાહે ચરતી રહી, મોડું થઈ ગયું થોડું, ધણ બધું નીકળી ગયું. એમાં હાવજ એક આમ ક્યાંક ધારે બેઠેલો અને ખબર પડી ગઈ કે ઓલી ગાય એકલી રહી ગઈ છે. એટલે સિંહ ઉભો થયો અને ધોળ્યો. હવે ધણ આમ નીકળી ગયું છે, સામે આમ ધારે સિંહ હતો ત્યાંથી આમ ધોળ્યો. ગાય આ સાઈડ વાહે રહી ગઈ છે, આમ ધારેથી ગાય બાજુ ધોળ્યો. એટલે ગાયને ખબર પડી ગઈ કે નેહડું આમ છે, ધણે આમ વયું ગયું, પણ હવે મારે આમ ભાગવું પડે. ગાય આમ જંગલ બાજુ ભાગી. એમાં ભાદરવો મહિનો એટલે ખાડું ભેહુમાં આમ ખાડું ભેહું છે એ માદણામાં બેસતી હોય, અને માદણા માથે આમ કીચડ ને ગારો ને એવું જામી ગયેલું. ઈ ગાયને એમ થયું કે માદણામાં ખાબકી જાવ તો હાવજ સિંહ અંદર ન આવે. ગાય માદણામાં કીચડમાં ખાબકી ગઈ. હવે આ બાજુથી આમ ગાય ભાઈ ખાબકી, હાવજ આ બાજુથી એમ કે આડો ફરી જાવ. આ બાજુથી માદણામાં ખાબક્યો. વાત નાનકડી છે પણ સાંભળજો, ગુરુની જીવનમાં બહુ જરૂરી છે. એટલા માટે ઈ ગાય આ બાજુથી માદણામાં પડી, આ બાજુથી હાવજ પડ્યો માદણામાં. ગાય પછી આમ વળવાનું કરે, પણ એ તો વળવા ગઈ તો ખૂચી ગઈ આખી. પછી તો હલે ને આમ આમ કરે તો અંદર જાતી જાય. હાવજ ગાય બાજુ જવા હાટો આમ 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 મીંડો કરવા દી, મીંડો અંદર ખૂંચવા ગારામાં. પછી ગાયને ને ઘડીક મહેનત કરીને સિંહને ને ગાયને બેયને ખબર પડી કે હવે હલવા જેવું નથી, જેમ હલી એમ અંદર જાય છે. એટલે બે અંદર ખૂંચા હામાં. બહુ થાક લાગ્યો બેયને, અને છેલ્લે ખબર પડી ગઈ કે હવે નીકળાય એમ નથી. તઈ હાવજ આમ ગાય હામું જોવે, ગાય હાવજ હામું સિંહ હામું જોવે. દાલા મથો નો દહ અથો મોઢે જબરી મૂછા, પોણા બે હાથનું પૂછ, આતો વકરેલ વનનો રાજા. એક કણક મારે તો આમ પહાડના ગાળા ગાજવા માંડે. હાવજા ડાણસી હાકજ્યા હાંભળે પડે વેરી ચણા ગાઢ પોછા. એવો હાવજ આમ ગાયને હામું જોયું તો ગાયે દાંત કાઢ્યા. દાંત કાઢ્યા ને એટલે સિંહે કીધું કાંઈ વાંધો નહીં ગાય, ભલે તું દાંત કાઢે છે કે હું ખૂચી ગયો તારા સુધી પહોંચી નહીં શકું, એના તું દાંત કાઢે બરોબર, હાલો હું તને મારી નહીં હગું, કારણ કે હવે મારાથી આગળ આવા એમ નથી. જરા કામ કરું તો અંદર જાઉં છું, પણ તુંય બચવાની નથી. તુંય ખૂચી ગઈ છો તો મરવાનું તો તારે છે ને મારે છે. તો તને દાંત છે ને આવે એ તો જરા કે ગાય. તેથી ગાય બોલી જીવનમાં ઉતારવા જેવું, જેને જીવવું હોય એને બધું લાગુ પડે. નાથ મોરડા કાઢી નીકળી ગયા છે, નીકળ્યા બાંબરડા દેવા, એને કાંઈ લેવા દેવા નથી. એની આ વાત જ નથી. કોકને નડવા સિવાય ધંધો જ નહીં. હા, એટલે એને કીધું કે ગાય તું મરી જવાની છો, તને દાંત ને આવે છે. ગાય કે હાવજ કે હા હાવજ છો ને હાવજ કે હા હાવજ શું, ભલે મરી જાય હવે ખુશી, પણ હું સૌ હાવજ એમ. હું એક ડણક મારું પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મથો કાળો જાળ ઢાઢાળો આલ્યો. ઈ આમ કરીને આમ ડણક મારે એટલે ગાળા ગાજવા માંડે ગીરના. ઈ હું હાવજ છું એમ કે હા. હવે સાંભળજો, ગાય કે હાવજ ગોવાળ બોવાળ રાખ્યો છે, ગોવાળ કે ગોવાળ બોવાળ ખરો કોઈ, તો કે હાવજ શું હાવજ ને ગોવાળ ની જરૂર ન હોય એમ કે હા હું સિંહ છું, મારે ગોવાળ બોવાળ ની જરૂર ન હોય. આત્મબળિયા જે નરા, હું આત્મબળિયો છું, મારા બળ ઉપર જીવવા વાળો છું. હું શિકાર કરી લઉં ને તોય હંગરો નથી કરતો. પોતાના પંડીનો જેને ઘટમાં ભરોહો ઘણો, પછી હાવજ હંગરે નહીં કાલનું મારણ કાગડા. મારે ગોવાળની જરૂર ન હોય કે તો સાંભળી લે હાવજ તું ભૂલ ખાશો. કે કેમ તું એમ કે આપણે બે ખૂચી ગયા ને બે મરી જાહું. ગાય કે હા મરી જાહું, તો કે નહીં તારી ભૂલ છે, તું મરી જાય. કે કાં તારે ગોવાળ નથી, મને તો મારો ગોવાળ હમણાં ગોતતો આવશે ને રાહ નાખીને કાઢી લે. મારી ગોરલી ક્યાં ગઈ, મારી ગોરલી ક્યાં ગઈ, મારી ગોરલી ક્યાં ગઈ. મને તો ગોવાળ ગોતતો આવશે. પણ હાવજ ગમે એવી તાકાત હોય તો જીવનમાં ગોવાળ હોવો જોઈએ, ગોવાળ ગુરુ હોવો જોઈએ. કાક એ તત્વ વગર કોઈ ઓળખા કીચડમાંથી કાઢી ન હગે. હાવજ હોય તો ખૂચીને મરવું પડે. એમ ગોવાળ જે છે એ આપણો ગુરુ છે. જ્યારે દુનિયાના કીચડમાં ખૂતી ત્યારે ગોતતો આવે, અને ગોતતો આવે મારી ગોરલી ક્યાં છે, મારી ગોરલી ક્યાં છે. ઈ પરંપરા આપણી ગુરુ પૂર્ણિમા, એ ગુરુ મહિમા. આપણને જીવનમાં આપણો વડીલ હોય, મુરબી હોય, એના પાસેથી માર્ગ
દત્ત ભગવાને 24 ગુરુ કર્યા હતા ને, માર્ગદર્શન મળે તો એ પણ ગુરુ છે. કહેવાનો અર્થ છેલ્લી ઘડી સુધી ભગવાન દ્વારકાધીશે કીધું કે છેલ્લી ઘડી સુધી વિદ્યાર્થી રહેવું, હીખતા રહેવું. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઊભી અને અર્જુનને સંબોધીને મને તમને એમ કીધું કે તું 10 ડગલા હાલ ને તો 90 ડગલા હાલવા માટે તૈયાર છું. એકવાર અખતરો તો કર ભલા માણસ, ઈ અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકા વાળો અહીંયા મૂર્તિ જોઈ તા શ્યામ તન શ્યામ ધન શ્યામ હે હમારો મન આઠો પોરો હોતો અમે શ્યામ હીછો કામ હે શ્યામ હીએ શ્યામ જીએ શ્યામ બીના નહીં તીએ આંધે કિસી લાકરી આધાર શ્યામ નામ હે श्याम गति श्याम मति श्याम ही है प्राणपति श्याम सुखदाई सो भलाई शोभा धाम है औधव तुम भैया बोरे पानी लेके आए दोरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. ए भगवान અને એ દેવભૂમિ દ્વારકામાં બેઠા છે. એટલે ઘણી બધી વાતો સાહિત્યની છે અને સમજદાર વર્ગ છે એટલે મારે કેવી છે, પણ એની પહેલા 2 કડી સનાતન માટે ખાસ મારે કહેવી છે. યુવાધનને આજે યુવાધન હમણાં મૂળુ મામાને અમે ચર્ચા થતી ભાઈ, યુવાધન ખૂબ જાગ્યું છે આપણું કે ધર્મ માટે, પણ આપણે જાગી છે એમ વામપંથીઓ જાગે ને એ એનું કામ કરે. ન બોલવાના બોલે. આપણે તો સોફ્ટ ટાર્ગેટ છે સનાતન છે. ભગવાનને ગમે એ કહી દેવું, સીતાજી વિશે ગમે એ કહી દઈએ અને આપણે સહન કરીએ જઈએ છીએ. પણ આમાં શું હોય, ભગવાને આપણને શીખાડ્યું છે 100 વાર સુધી સહન કરી લેવું. જઈ 100 પૂરા થાય ને તઈ આનું બાપનું જ્યારે સુદર્શન છૂટશે ને તઈ ખબર પડશે હાડેરાટી કેમ બોલે. બીર ઘટા બટ જીક જટા જટ સીચ ફટાફટ ભૌમ પારે જબ અંગ ઉથકત લોય ભપગત ભણ ભપગત નાહ પારે તન તૂટ તટાતટ જીવ સટાસટ નાય ધરે હટ મોત ગમે સોયુત સૂરન કે મન મંદિર માત તું રાત હુલાસ રમે. એમ આપણે સહન કરીએ છીએ, બોલે છે. અને એ તો હોય જ. ગોવાળ હોય ને, અહીંયા ગોવાળ ઘણા બધા હશે, ગાયું રાખતા હોય. અહીંયા પણ ગાયું માતાજી છે. ગોવાળ ગાયને દોતો હોય, ઈંતળી નામનું જંતુ થાય. ઈ આંચળના મોઢિયા પાસે ઈંતળી ચોટી હોય ગાયના આંચળમાં, અને ગોવાળ દોવા માંડે, દૂધની ધાર ભટકાય ને તો ઈંતળી ઉપર વહી જાય અને ઉપર જરાક જઈને ત્યાં લોહી પીવા માંડે. નકર 2 ઘૂંટડા દૂધના લીએ તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય. એને ગમે એમ કરીને લોહી જ પીવું છે. તમે શું કરો, એને હારું, અમુક ને હારું ગમે જ નહીં. તમે હારામાં હારો બગીચો બનાવો, ચંપા ચમેલી ગુલાબ ને હારા હારા મોગરા ને ગલગોટા ને ફૂલડા ખીલે બગીચો સરસ મજાનો ભમરા ગુંજાવર કરતા હોય, મધુમખીયું છે એ ગુંજાવર કરતી હોય. એમાં ઓલો એક ઢોરને કે કૂતરાને બળદને જીવડા પાડે ને એવો એક માખો આવે. ઈ ભૂલમાં ઘરી ગયો હોય ને તો ઈ કે અરે આ તો વાતાવરણ કોણે બગાડ્યું, તું અહીં આવ્યો એ જ વાતાવરણ બગડેલું છે. પણ થાય હું, તારો સમય છે અટાણે. એટલે બીજું શું કહેવાનું હોય. એટલે મેઘાણી કે કાજળ ઘેરા કાળજામાં એણે તેજની જોઈ લકીર, જુલમી નરમાં માનવતાના એણે હૈડે દીઠા છે હીર. તો સનાતનીઓ માટે ભગત બાપુની 2 કડી કહીને મારે દુઆસનથી શરૂઆત કરવી છે. આપણે બધાને શું કરવું પડશે કે પ્રેમી તળાવના એ જી પાણીડા તમે સાથ મળી સંપી રેજો, આફળજો હતા હતા બોલી પાળતણું રક્ષણ કરજો. ભેળા રહેતા હોય તો બોલાઈ જાય, બોલાય ચાલાઈ જાય, આફળી લઈએ, થોડું ઘણું આમ તેમ થાય, પણ પાળ નો તોડતા. આફળજો હતા હતા બોલી પાળતણું રક્ષણ કરજો. હવે સાંભળજો, મજા આવશે. કોઈ પીએ કોઈ મેલ ધુએ પણ તમે તમારે પંથ જજો. કોઈ પીએ કોઈ મેલ ધુએ, કોઈ પીએ કોઈ મેલ ધુએ પણ તમે તમારે પંથ જજો. સ્વાર્થ કારણ કોઈ અવળા કરે તો પાણતિયાને કહી દેજો, પાણતિયાને કહી દેજો. અને હવેની મહત્વની કડી, કાદવમાં જો સંઘર્ષો તો હાવ ડોળા થશો, શીશરા બનશો. કાદવ ઉરમાં તમે સંઘર્ષો તો ડોળા થશો, શીશરા બનશો. પછી હંસ કિનારા છોડીને વયા જશે, પછી તન ધોળા બગને મળશો. પછી હારા હારા હંસલા હોય કિનારા છોડીને આગા વયા જાય, બગલા ભેળા બેહી તો જઈ. ભગવાન રામ ને લક્ષ્મણજી જાતા હતા વનમાં, રામ આમ કાંઠે ઉભા રહ્યા, લક્ષ્મણજી ને કીધું પાણી ભરી લે. નદીમાં પાણી ભરવા ગયા તે પગને મળશો. પછી હારા હારા હંસલા હોય કિનારા છોડીને આગા વયા જાય.
બગલા ભેળા બેહી તો જઈ ભગવાન રામ ને લક્ષ્મણજી જાતા હતા વનમાં રામ આમ કાંઠે ઉભા રહ્યા લક્ષ્મણજીને કીધું પાણી ભરી લે નદીમાં પાણી ભરવા ગયા તો એક બગલો એટલો બધો આમ ધ્યાનમાં બેઠેલો એવું ધ્યાન ધરીને બેઠેલો એટલે ભગવાન રામે લક્ષ્મણને કીધું કોલો બગલો કેવો છો ઊભો છે તો લક્ષ્મણજી કે હા સરસ હો ધ્યાનમાં છે ધ્યાન ધરે છે પછી લક્ષ્મણજીને એક માછલી તરતી હતી ને પાણીમાં એને કીધું લક્ષ્મણજી તમે પાણી ભરવા આવ્યા એ પાણી ભરીને વૈયા જાવ તમારું કામ કરો તમે પ્રવાસી છો અમે સહવાસી છીએ એ ધ્યાન ધરીને નથી બેઠો એ માછલીનું ધ્યાન રાખીને બેઠો કઈ આવે ને કઈ ઉપાડી લો એને ભગત ન માની લેતા એમ પરબારા આવીને ભગત થવા માંડે સીધી ત્યાર થાળીમાં કૂદકા મારી ઘરી જાય એના વિશ્વાસ ન કરતા વાત ઈ છે એટલે તન થોડા બગને મળશો એ ન મળે એ જીવનમાં આપણે ત્યાં પોતા પાસે બે આપણે બધે બેહી પણ પોતા પાસે બહુ ઓછા બેહી છે આ ગુરુ પૂર્ણિમા છે એ પોતા પાસે બેહવાની પૂર્ણિમા છે એટલે દુહાસનથી હું અહીં શરૂઆત કરું અને પહેલા તો મને આહાડી પૂનમ આવી આપણે દ્વારકા વાળાને એમ કે મારો બાપ હવે વરહાવી દે જ્યાં વર્યો છે ત્યાં પાછો બહુ વર્યો છે પણ આ બાજુ હજી બહુ જરૂર છે અને આ બાજુ વેરાજી જાડેજાને સંબોધી અને અમારા જાલણસિંહ કાંટાએ દુહો કીધો છે મામા મયુરભાઈ શું કીધું ખબર કે આખો જેઠ મહિનો કરો જાય આખો જેઠ મહિનો કોરો જાય તોય અમારા ખંડમાં ખટકો નહીં એને બદલે આ તો બે જેઠ વયા ગયા અને આહાડ વયો ગયો અડધો પણ અહીંયા અડધાનું નહીં હે વેરાજી જાડેજા આખો જેઠ મહિનો કોરો જાય તોય અમારા ખંડમાં ખટકો નહીં પણ સાઠ અહાઠ નો એક દી એ મને વહમો લાગે વેરડા પણ ખાડ ખાડ નો એક દી અરે મને વહીમો લાગે ઈ વેરડા હવે આના બે અર્થ થાય એક તો વરસાદ માટે બરોબર છે મામા મયુરભાઈ દાદા અને બીજી રીતે હારા માણસ માટે કીધું છે એ કહે છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં જેને ખબર ન પડતી હોય જે અડગમ નીકળ્યા ભેળું થઈને હેરાન કરવા જ્યાં આવીને ખાવું હોય એનો ધોખો ન હોય જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં જેઠ મહિનાની સોમાહાના મહિનામાં ગણતરી જ નથી અહાડ શ્રાવણ ભાદરવો અને આહુ ઈ જ છે જેની અમારે ગણતરી ન હોય હો કોરા વૈયા જાય 500 વૈયા જાય દુઃખ ન હોય પણ અહાડ નો એક દી વહેમો લાગે વેરડા જ્યારે ડાયો માણસ નો સમજી શકે એનું દુઃખ થાય એમે કીધું છે અહાડ નો એક દી અમને વહેમો લાગે વેરડા એટલે તો અહાડ ક ઘૂમી લુંબી ગંબાર મેદાન બેવાળ ચોવાળી મહલાર મહેલી લાડ ગહેલી નીર ચલે ચલે નોલિયા સાધી બી ડુમળિયાસન છે ડુમળિયાસન કહેવાય ચારણી સાહિત્યનો એનું બંધારણ તો તમે જુઓ ભાઈ આહાડ ઘૂમીએ લુંબીએ ગંબાર વેદાળ દેવાળ ચોવાળીએ મહલાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ચલે નોળિયા અકડાડ ગડાડ કરે ધર ઉપર અંબનયા સરમુ ભરિયા અને આહાડ મહિનો જાય પછી શ્રાવણ આવે
શ્રાવણ માટે કહે છે કવિ, આપણે એને જરાક લડાવીને જો આવી જાય તો એમ નવખંડ વિલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર વાળે સવતા ચડાવણ પુંજાઈ શંકર શ્રાવણ રામ નવખંડ નિદાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર વાળે સવતા ચડાવણ પુંજાઈ શંકર શ્રાવણ માસ જળે સજળે નાર કરે નિત નાવણ પુંજાઈ શંકર રાવ્રત સધરિયા અજમાન થૂતણ કુંવર નાદણ સોઈ તણી રથ સંભાળ્યા મન સોઈ તણી રથ સંભાળ્યા આયા પાઠશાળા ચાલે છે સંસ્કૃત આપ જાણો છો બાપજી અને આ પરિવાર સનાતન માટે અદ્ભુત કામ કરે છે. આપણે ત્યાં એક સમય હતો, એક વખત હતો, સનાતન માટે ઘરે ઘરેથી માથા દેવા નીકળી જતા હતા. ત્યારે હજારો વર્ષની આપણી પરંપરા અડીખમ ઊભી છે, એમનેમ ઊભી છે. એને આંચ નથી આવવા દીધી આપણી પેઢીઓએ, બાપ દાદાએ. કદાચ સનાતનની વાત થતી હોય, ત્યાં ગયા હોય, ગરીબ હોય, વૃદ્ધ બાપા હોય, ધ્રુજતા ધ્રુજતા ઊભા થાય ને તો પાઘડીમાંથી 2 રૂપિયાની નોટ કાઢીને મૂકતા. એ પરંપરા જાળવી રાખી અને ધર્મને બચાવ્યો છે. અત્યારે આપના તરફથી અહીંયા જે ઘોળ રૂપે પૈસા આવશે, હમણાં જેમ બોલ્યા હતા 36,000 ભાઈના, એવી રીતે લખાવે અથવા તો ઘોળ રૂપે અહીંયા પાઠશાળામાં અને અહીંયા બહુ સરસ ગૌશાળા છે, એ ગાયું માતાજી માટે એ બધા પૈસા વાપરવામાં આવશે. એટલે આપ ઘોળ જે કરી રહ્યા છો એના બધા પૈસા એમાં વાપરવામાં આવશે. એટલા માટે होते हमर में नहीं घर में देव मर में तड़खड़े सोनल समाज व्योम बाज खपर गाटाई खड़खड़े મારે થોડા સપાખરા 1-2 લેવા છે, એકાદ 2 ગીતો વાતો, જે ખૂબ બધું સાહિત્ય છે આપણું. પણ મહાદેવ ભોળિયો, મહાદેવને પણ આપણે યાદ કરી, દ્વારકાવાળાને યાદ કર્યો, માતાજીને યાદ કર્યા. વધારે હેરાન નહીં કરું, થોડી ગરમી છે પણ પંખાની વ્યવસ્થા બહુ સરસ છે. 30 સેકન્ડ માટે 2 મિનિટ, 1.5 મિનિટ, 1 મિનિટ નહીં.